નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વેનું 7 ગેમ્સ હિન્દીના એક પહેલા વિડીયોમાં. કાર્ડ ટ્રિક્સ અને બહુ બધી ગેમ્સ સાથે અમે વિડીયો બનાવીએ છીએ, તો જોતા રહો દોસ્તો આ વિડીયો અંત સુધી. અને પત્તાનું એક જબરજસ્ત જાદુ આ વિડીયોમાં હું તમને બતાવવાનું છું, જે તમને જોઈને મજા આવી જશે, દિલ ખુશ થઈ જશે. વિડીયો જોતા રહો. કાર્ડ ટ્રિક જે છે હું તમને ફટાફટ બતાવી દઉં દોસ્તો. મારી જોડે એક ઢગલી છે, 52 મારી પાસે છે, જેના કાર્ડ્સ હું તમને બતાવી દઉં કે બધા અહીંયા અલગ અલગ રેન્ડમ કાર્ડ્સ અહીંયા છે. અને એને હું તમારી સાથે દોસ્તો અહીંયા શફલ પણ કરી દઉં. આપણે નોર્મલી કાતરી પાડીએ એવી રીતના હું અહીંયા એને કાતરી પાડી દઉં. એ પછી પણ હું તમને પાછા દેખાડી દઉં કે રેન્ડમ કાર્ડ્સ છે. અને જેટલી વાર ઈચ્છો તમે એટલી વાર હું આની અહીંયા કાતરી પાડી શકું છું. માફ કરજો, અહીંયા કાતરી પડી નહીં બરાબર. કાતરી, અરે યાર કેમ આવું થાય છે આજે. કાતરી પાડી દઈએ આપણે, જેટલી વાર ઈચ્છે એને કાતરી પાડી દઈએ. હવે હું આ પત્તામાંથી દર્શક જે મારા વાઈફ છે અત્યારે જે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે એમને હું રિક્વેસ્ટ કરીશ કે કોઈ પણ 4 પત્તા રેન્ડમલી એમની ઈચ્છા થાય એ પ્રમાણે કોઈ પણ 4 પત્તા અહીંયા ખેંચી લે. એક એક કરીને. સ્વાતિ મને પત્તું ખેંચી આપો. ઓકે, પહેલું જ પત્તું ખેંચવું છે, એ સિવાય તમે મને પત્તું ખેંચતા રહો. ઓકે, અહીંયા 8 કાઢી લીધો છે, એ સિવાય કોઈ પત્તા તમને હજી 2 પત્તા આપણે ખેંચવાના છે. ઓકે, ફલાઈનો પંજો અને હજી કોઈ પત્તું ફરીથી તમને ઓપન કરીને બતાવી દઉં. હજી કોઈ પત્તું ગમે ત્યાંથી તમારી ઈચ્છા હોય ત્યાંથી તમે કાઢી શકો છો ફટાફટ. ઠીક છે, લાલની દોરી કાઢી લીધી છે. તો આ 4 પત્તા હું અહીંયા તમારી સામે મૂકું છું. આ 4 પત્તા સ્વાથી અહીંયા કાઢ્યા છે. અને બાકીના જે પત્તા મારા હાથમાં છે એ 4 પત્તાની હું 4 ઢગલી અહીંયા કરી દઈશ. 1 2 3 4 એમ કરીને હું ફટાફટ તમારી સામે 4 ઢગલી અહીંયા કરી દઈશ, કે જે બાકીના પત્તા સ્વાથી અહીંયા કાઢી લીધા છે એમની સામે એક કરીને હું અહીંયા 4 પત્તાની અલગ અલગ ઢગલીઓ તમારી સામે કરી રહ્યો છું. અને જાદુ દોસ્તો જે થવાનું છે એ જબરજસ્ત થવાનું છે, ધમાકેદાર થવાનું છે. જોતા રહેજો, મિસ નહીં કરતા. આ 4 ઢગલીઓ થઈ ગઈ છે. 4 ઢગલીઓ હું અહીંયા સરસ રીતે ગોઠવી દઉં છું. અને આ 4 ઢગલીઓને દોસ્તો હું તમારી સામે અહીંયા શફલ પણ કરી દઉં છું. ઠીક છે, આ 4 ઢગલીઓને હું અહીંયા તમારી સામે એકદમ શફલ કરી દઉં છું. ફટાફટ શફલ કરી દઉં છું દોસ્તો. અહીંયા એનો કોઈ ઇશ્યુ જ નથી. ગમે તેટલી વાર તમે કહો એટલી વાર અહીંયા આગળ શફલ કરી દઉં રેન્ડમલી. એવું પણ નહીં કે ફિક્સ શફલ કરવાનું. રેન્ડમલી આપણે શફલ કરીને અહીંયા મૂકી દીધા કાર્ડ્સને. હવે આ કાર્ડ્સ તમે જોઈ લો દોસ્તો, જે શફલ કરે એ પણ બધા અલગ અલગ શફલ થઈ ગયા છે. તમને ફરીથી બતાવી દઉં. આ કાર્ડ્સ શફલ કરી લીધા. સ્વાતિએ રેન્ડમલી કાર્ડ્સ ખેંચ્યા, 4 ઢગલી બનાવી, 4 ઢગલી શફલ કરી દીધી, એ ઢગલી તમને બતાવી દીધી. હવે સ્વાતિએ જે પત્તા ખેંચ્યા છે એના બેઝિસ પર આ જે નંબર્સ છે 2 5 8 3 એ નંબરનું પત્તું દોસ્તો હું તમને અહીંયા કાઢીશ. જેમ કે આ એક પત્તું અને આ જે બીજું પત્તું છે, તો અહીંયા લાલનો એકો દોસ્તો તમારી સામે આવી ગયો. અહીંયા 5 નંબર છે, તો 1 2 3 4 અને 5. તો અહીંયા ચરકટનો એકો તમારી સામે આવી ગયો. ખબર નહીં ક્યાંથી આવી ગયો. અહીંયા 8 નંબર છે, તો 1 2 3 4 5 6 7 અને 8 નંબરમાં દોસ્તો કાળીનો એકો, હુકુમનો એકો અહીંયા આવી ગયો. અને અહીંયા 3 નંબર છે, તો 1 2 અને 3 ઉપર દોસ્તો ફલાઈનો એકો આવી ગયો. ફટાફટ હું તમને બતાવી દઉં છું કે આ વિડીયોમાં જે મેજિક મેં તમને બતાવ્યું એ મેજિક કર્યું કેવી રીતના. આ જાદુ હું તમને શીખવાડવાનો છું. પણ અમારી ચેનલ ઉપર તો તમે પ્રથમ વખત આવ્યા છો તો દોસ્તો લાઈક કરી દો, શેર કરી દો વિડીયો, સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલને. અને ફટાફટ હું તમને જાદુ દેખાડું દોસ્તો, ફટાફટ. તો આમાંથી તમે દોસ્તો કોઈ પણ પત્તા કાઢી શકો છો. આપણે એકા લીધા છે, ચલો હું તમને હવે માની લો કે આપણે બાદશાહ લઈએ. ઠીક છે, આપણે 4 બાદશાહ અહીંયા કાઢી લઈએ જે આપણે ઉપર દેખાડવા છે. અને એ 4 બાદશાહ દોસ્તો આપણે આ જ મેજિક ટ્રીક હું તમને કરીને બતાવીશ કે એમાંથી આપણે લાવીને ઉપર લાવી લઈશું. હવે તમારે મેજિક ટ્રીકમાં કરવાનું એટલું છે દોસ્તો કે આ તમારી જે ઢગલી છે, ઢગલી ગમે તેવી આડી અવડી ઉપર નીચે ગમે તેવી ઢગલી તમારી હોય, જે 4 પત્તા તમારે છેલ્લે કાઢવા છે એ 4 પત્તાને દોસ્તો તમારી ઢગલીની એકદમ ઉપર રાખવાના. ઠીક છે, આખી ઢગલી ગમે તેવી આડી અવડી હોય, એકા વચ્ચે નાખી દો એટલે તમને કન્ફ્યુઝન ના થાય. આખી ઢગલી ગમે તેવી આડી અવડી હોય, તમારા જે 4 પત્તા કાઢવાના છે એ 4 પત્તા તમારે સૌથી ઉપર રાખવાના. આ આખી ઢગલીની સૌથી ઉપર તમારે 4 પત્તા રાખવાના. પછી દર્શકોને બતાવી દો કે આ બધા રેન્ડમ પત્તા છે અને હું એને શફલ કરીને મિક્સ કરી દઉં. હવે જ્યારે કાતરી તમે પાડો ત્યારે પણ તમારે આ જે 4 પત્તા છે એને ઉપર જ રાખવાના. તમારા જે 4 પત્તા છે કાતરી પાડતી વખતે પણ તમારે ધ્યાનથી ગમે તેટલી વાર કાતરી પાડો પણ એ 4 પત્તા તમારા ઉપરના ઉપર રહેવા જોઈએ. એટલે તમારા જે ઉપરવાળા પત્તા છે એને તમારે લાસ્ટમાં આમ છેલ્લે છોડવાના, જેથી તમારા 4 ના 4 પત્તા ઉપર રહે. ફરીથી બતાવી દો કે ગમે તેટલા પત્તા તમે અહીંયા કાઢી શકો છો. હવે
પત્તા જે તમે ખેંચાવડા હોય કોઈ બી કાઢી શકે, ગમે તે કાઢી શકે. આપણે 4 પત્તા કાઢીશું. 4 પત્તા કાઢ્યા પછી આપણે અહીંયા આગળ ઢગલી બનાવીશું તો 12 ઢગલી બની શકે. એટલે બાદશાહ સિવાય કોઈ પણ તમે અહીંયા પત્તું ખેંચાવી શકો છો. તો આ ટ્રીક બાદશાહ સાથે કરવી વધારે હિતાવહ છે. હવે કોઈ પણ પત્તા માની લો કે અહીંયા દોરી ખેંચી, યા પંજો ખેંચ્યો, દસ્સો ખેંચ્યો અને અહીંયા માની લો કે ગલ્લો ખેંચ્યો, ઠીક છે. કોઈ પણ 4 પત્તા અહીંયા દર્શક ખેંચી લે. એ પછી તમારે શું કરવાનું, તમારા બાદશાહ હજી પણ ટોપ પર છે, તમારે અહીંયા પ્રેમથી એક ઢગલી બનાવી દેવાની. એટલે તમારા દરેક જે બાદશાહ છે એ દરેક બાદશાહ તમારા સૌથી નીચેના પત્તા આવી જશે. તમારે ઢગલી બનાવતા જવાના. બાદશાહ તમારા જે ઉપર હતા એ 1 2 3 4 ચારે 4 ઢગલીમાં સૌથી નીચે આવી જશે. અને એની ઉપર ફટાફટ તમારે અહીંયા આ જે છે એ વિડીયો બનાવતા જવાનો અને ફટાફટ તમારે અહીંયા આ પત્તા મૂકતા જવાના, વાતો કરતી જવાની, લોકોને ઉલઝાવતા જવાના, ઢગલી બનાવતી જવાની. જે તમારા બાદશાહ છે અત્યારે સૌથી નીચે છે, એટલે આ ઢગલી બની જાય એ વખતે કોઈને ઢગલી ઊંચી કરીને બતાવવાની નહીં, કારણ કે બધા બાદશાહ અત્યારે સૌથી નીચે છે. પણ વાતો કરતાં કરતાં આ જે નંબર છે એ નંબરમાં તમારે અહીંયા શફલિંગ કરી દેવાનું. તમારો એક બાદશાહ એક પત્તું કરીને 2 3 4 5 6 7 8 9 10 ને 11, એટલે તમારો 11 નંબરનો છે. 11 પત્તા ઉપર આવી ગયા છે. તમારું નીચેનું પત્તું હતું એ સૌથી ઉપર આવી ગયું અને એની ઉપર બીજા 10 પત્તા આવી ગયા, એટલે 11 નંબરનો પત્તા પર તમારો ગલ્લો સેટ થઈ ગયો. એવી જ રીતે રેન્ડમલી તમારા મનમાં ગણીને અહીંયા 2 વખત કરી દીધું. ગણતા તમે અહીંયા 5 વખત કરી દીધું. કંઈ બી વાતો કરતાં અહીંયા કંઈ બી વાતો કરતાં તમે 5 અને 1 2 3 4 5 ફરીથી સફળ કરી દીધું. તમારી બાજી સેટ થઈ ગઈ દોસ્તો. હવે તમે બતાવી શકો છો કે તમારા જે પત્તા છે બધા રેન્ડમ પત્તા છે, ગલ્લો છે, એકો છે, પંજો છે, કંઈ પણ છે. પણ હવે જ્યારે તમે આ પત્તાની કેલ્ક્યુલેશન કરશો અને મૂકશો તમારી રીતના પ્રેઝન્ટ કરીને 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 નંબરનું પત્તું છે, તો આ બાદશાહ આવી ગયો છે આપણો એક, ઠીક છે. હવે અહીંયા જોઈએ કે બીજા નંબરનું પત્તું કયું છે, તો 1 અને 2. અહીંયા પણ બીજો બાદશાહ આવી ગયો છે. 1 2 3 4 અને 5. અહીંયા પણ એક બાદશાહ આવી ગયો છે અને 1 2 3 4 5 6 7 8 9 અને 10 નંબર ઉપર એક કાળીનો બાદશાહ છેલ્લે આવી ગયો છે. તો સરસ મજાનું જાદુ હતું. કેવું લાગ્યું તમને આ જાદુ દોસ્તો એ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહો. લાઈક કરો, વિડીયોને શેર કરો અને પહેલી વખત તમે જોવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી દો દોસ્તો અમારી ચેનલને 7 ગેમ્સ.